સૌથી મોટો પુરાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂ કર્યો। વડોદરા વાસીઓ વિશ્વામિત્રીની વધેલી જળ સપાટી અને સમગ્ર શહેરમાં ભરાયેલા પૂરના પાણી સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જ ખરીદેલી 20 જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે। પૂરના ભરાયેલા પાણી વચ્ચે કોઈને યાદ પણ ન આવ્યું કે તેનો ઉપયોગ કરીને લોકોને બચાવવામાં આવે। આ બોટો દરજીપુરા ફાયર સ્ટેશને ધૂળ ખાઈ રહી છે। એક તરફ ડભોઈથી નાવિકોની બોટો મદદમાં મંગાવાઈ છે, તો બીજી બાજુએ મહાનગરપાલિકાની પોતાની બોટ ધૂળ ખાઈ રહી છે। 40 લાખથી વધુની કિંમતની બોટો ભંગાર બની ગઈ છે, ત્યારે મેયર અને ધારાસભ્યએ ભરાયેલા પાણીમાં સહેલગાહે નીકળતા હોય છે તેમ ટ્રેક્ટરમાં બેસવાના નાટક કર્યા હતા। 2019માં જીએસડીએમ દ્વારા 20 બોટ આપવામાં આવી હતી। આ બતાવે છે કે શહેર પર પૂરની આફત ત્રાટકી છે તે સમય પણ તંત્રમાં સંકલનનો કેટલો અભાવ છે। ડભોઈના ચાંદોદથી મંગાવેલી બોટો પરત ગઈ છે। બોટ લઈને આવેલા ટ્રક ડ્રાઈવર સાથે કોઈ સંકલન નહીં। સંકલનના અભાવે ચાંદોદથી આવેલી બોટો પણ પરત ગઈ। વડોદરાના લોકો હવે એક સૂરે બોલી રહ્યા છે કે વડોદરાને ડૂબાડવામાં કોર્પોરેશનના નફ્ફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું ન હતું, અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટોનો ઉપયોગ કરવાની તસદી પણ લીધી ન હતી। વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું। કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ? વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50-50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે। અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે। આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે। આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય, પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી। તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે। અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જયારે એના ઉપર લેબલ લખેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું। વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કુવામાં રહ્યા એ લોકો। તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે। એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-25 લાખ રૂપિયાની આવે છે, આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે। આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા, આફતના સમય પર આપણને કામ લાગે, આપણા જિંદગી બચાવવા માટે। આજે તમામ ધૂળ ખાય છે અહીંયા, તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો। ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચકતો, મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા। એમના ચેલાઓ પણ મારા ફોન નતા, કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા। અને અત્યારની તારીખમાં તમે જુઓ આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં। વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોવી જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ? એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે। આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે, એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત। તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની? પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા? એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવવાતી? આ 24-25 બોટ અહીંયા પડેલી છે। અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ। 3-3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર, ઓક્સિજન વગર